બે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ એક સાથે આ સક્રિય થતા આગામી 2 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ વરસશે આગાહી કરી છે હવામાન વિભાગે। આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે। કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ। હવામાન વિભાગ મુજબ આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર કમોસમી વરસાદ વરસી શકે છે। આ સાથે ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મધ્ય ગુજરાતના દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે। સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ માવઠાની આગાહી કરાઈ। હવામાન વિભાગ મુજબ સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે। 3 એપ્રિલે પણ કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠા, સાબરકાંઠાની સાથોસાથ સંઘ પ્રદેશ દીવમાં પણ કમોસમી વરસાદની આગાહી છે અને કમોસમી વરસાદને લઈ અમદાવાદ, બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું। આગામી 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની પણ શક્યતા રહેલી છે। તો રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે। 3 એપ્રિલથી લઈ 10 એપ્રિલની વચ્ચે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલે કરેલા અનુમાન મુજબ 3 થી 6 એપ્રિલની વચ્ચે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં, તો 7 થી 10 એપ્રિલની વચ્ચે મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે। અંબાલાલ પટેલનું તો એવું પણ અનુમાન છે કે 3 થી 6 એપ્રિલની વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। 26 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમી વધવાનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। લગભગ બંગાળ ઉપસાગરમાં પણ એક હલચલ જોવા મળશે, તેનો ભેજ આવશે, અરબ સાગરનો ભેજ આવવાની શક્યતા રહે છે। ત્યારબાદ તારીખ 7 થી 10માં પણ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેના લીધે પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને આ પલટાની અસર લગભગ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, વડોદરાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પુનઃ 3 થી 10માં તેની અસર થવાની શક્યતા રહેશે। પરંતુ આ અસરના જોતા પહેલાં પવન વધારે ફૂંકાવાની શક્યતા રહે છે। ગુજરાતના ભાગોમાં લગભગ 40 કિલોમીટરથી દરિયા કિનારાના ભાગમાં 50 કિલોમીટર કરતાંથી વધુ પવન ફૂંકાવાની શક્યતા છે। આ પવનની ગતિના લીધે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે। હોર્ટિકલ્ચર પાકો ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહેશે। એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યા છે। લગભગ એપ્રિલ માસમાં 6 થી 7 પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે।